जय मुरलीधर विद्यार्थियों, हूँ हिरल गोस्वामी श्री मुरलीधर विद्यालय अंजारनी आ चेनल पर आप सौનું स्वागत करूँ छूँ। तो विद्यार्थियों, आज આપણે જોઈશું ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન એની અંદર પાઠ નંબર 9 જેનું નામ છે મૂળભૂત હકો, મૂળભૂત ફરજો અને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો। તો વિદ્યાર્થીઓ, નાગરિક તરીકે આપણા હકો શું છે, આપણી ફરજો એટલે કે આપણી જવાબદારી શું છે અને રાજ્યનીતિના જે સિદ્ધાંતો છે, નીતિઓ બનાવવા માટે શું છે એના વિશે આપણે આ પાઠમાં સમજવાનું છે। તો ચાલો આપણે શરૂઆત કરીએ। તમારી પાસે પાઠ્યપુસ્તક હોય તો તમે પણ તેમાં જોઈ શકો છો। તો વિદ્યાર્થીઓ, આ પહેલાંના જે આપણે ચેપ્ટર 8મું ભણ્યા એની અંદર આપણે બંધારણ છે તો એ બંધારણ વિશે અભ્યાસ કર્યો કે બંધારણ છે એ કઈ રીતના બન્યું, આમુખ શું છે, કે બંધારણમાં કઈ કઈ વ્યક્તિઓનો ફાળો છે અને બનાવતા કેટલા દિવસો લાગ્યા, આ બધું। તો હવે બંધારણની અંદર અમુક લક્ષણો આપણે જોયા હતા કે એની અંદર હતું કે મૂળભૂત હકો, મૂળભૂત ફરજો, આ બધી વસ્તુઓ છે। તો એના વિશે આપણે આ પાઠમાં માહિતી ડિટેલમાં મેળવવાની છે। તો સૌથી પહેલાં આપણે જોઈશું વિદ્યાર્થીઓ માનવ હકો કે માનવ અધિકારો, કે આપણા માનવના દરેક નાગરિકના શું હક છે, આપણને કયા કયા અધિકારો મળેલા છે, તો એના વિશે આપણે સમજૂતી મેળવવાની છે। તો આપણે જોઈએ કે વ્યક્તિ માત્રના અસ્તિત્વ અને તેના વ્યક્તિત્વના સર્વતોમુખી વિકાસ સાધવામાં મદદરૂપ એવી સામાજિક પરિસ્થિતિઓનું નિર્માણ થવું અને તે ચાલુ રહે એ અત્યંત આવશ્યક છે। તેને સામાન્ય રીતે માનવ હકો કહેવાય છે। તો વિદ્યાર્થીઓ, માનવ હકો કોને કહેવાય? માનવ હકો એટલે કે વ્યક્તિ છે તો એના વ્યક્તિત્વનો સર્વતોમુખી વિકાસ સાધવામાં જે અમુક સામાજિક પરિસ્થિતિ છે એનું નિર્માણ થાય અને તે સતત ચાલુ રહે એ આપણા માટે એકદમ જરૂરી છે। તો સામાન્ય તેને આપણે માનવ હક તરીકે ઓળખીએ છીએ। દરેક લોકશાહી દેશમાં તેના નાગરિકને કેટલાક પાયાના હકો આપવામાં આવ્યા છે। એટલે કે જે લોકશાહી દેશ છે, લોકશાહી એટલે કે લોકો વડે જે શાસન થાય છે, એટલે લોકો દ્વારા લોકો માટેનું જે શાસન છે એને આપણે લોકશાહી કહીએ છીએ। અને લોકશાહીમાં દરેક નાગરિકને અમુક મૂળભૂત હકો આપવામાં આવ્યા છે અને એ બધા હકો છે કોઈ પણ જાતના ભેદભાવ વિના ભોગવી શકે એ માટે હકોના રક્ષણની ખાતરી આપવામાં આવી હોય છે। તો જે હકો છે એ દરેક વ્યક્તિ માટે સમાન હોય, ચાહે અમીર હોય, ગરીબ હોય, જે મોટા બિઝનેસમેન હોય કે કોઈ પણ વ્યક્તિ હોય, ગમે તે ધર્મનો હોય, ગમે તે જાતિનો હોય, ગમે તેટલો નાનો હોય, ગમે તેટલો મોટો હોય, તો આ બધી વ્યક્તિઓ છે એને કોઈ પણ જાતના ભેદભાવ વગર દરેક વ્યક્તિને હક મળે અને હકો છે એ ભોગવી શકે એના માટે હકોના રક્ષણની ખાતરી આપવામાં આવે છે અને સમાજ અને રાષ્ટ્ર દ્વારા તેનો સ્વીકાર કરવામાં આવ્યો હોય છે। વ્યક્તિનો મનુષ્ય તરીકે જન્મ થતાની સાથે જ તે કેટલાક પાયાના હકોનો હકદાર બને છે, તેને માનવ હકો કહેવામાં આવે છે। એટલે મનુષ્ય જન્મે ત્યારથી જ એને હકો જે છે એ મળી જતા હોય છે અને એ હકો છે એ ભોગવવા માટે તૈયાર થઈ જતો હોય છે। તો આ રીતે કોઈ પણ જાતના ભેદભાવ વગર દરેકને સમાન હકો ભોગવવાની તક છે એ આપણે લોકશાહીમાં મળે છે। ત્યારબાદ છે સંયુક્ત રાષ્ટ્રસંઘની મહાસભાએ 10 ડિસેમ્બર 1948ના રોજ માનવ અધિકારો જાહેર કર્યા। તેથી 10મી ડિસેમ્બરને માનવ હક દિન તરીકે આપણે ઉજવીએ છીએ। કોની વૈશ્વિક ઘોષણાને સ્વીકૃતિ આપી ત્યારબાદ માનવ હકો પૈકી કેટલાક અત્યંત મહત્ત્વના હકોનો આપણે ત્યાં સ્વીકાર કરવામાં આવ્યો અને તેમના રક્ષણની ખાતરી આપવામાં આવી અને બંધારણ સભાએ તેમને બંધારણમાં ગૌરવભર્યું સ્થાન આપ્યું છે। આમ જે માનવ હકોને કાયદાકીય પીઠબળ આપીને બંધારણમાં સમાવ્યા તેને મૂળભૂત હકો કહેવામાં આવે છે। એટલે કે સંયુક્ત રાષ્ટ્રોએ ક્યારે વિદ્યાર્થીઓ 10 ડિસેમ્બર 1948માં જે માનવ અધિકારો જાહેર કર્યા એના કારણે 10 ડિસેમ્બર છે એને આપણે માનવ હક દિવસ તરીકે ઉજવીએ છીએ અને માનવ હકોમાં જે પણ મહત્ત્વના હકો હતા એનો આપણે સ્વીકાર કર્યો અને એના રક્ષણની ખાતરી છે એ બંધારણ સભા દ્વારા આપવામાં આવી અને બંધારણમાં એને એક ગૌરવભર્યું સ્થાન આપવામાં આવ્યું। આ રીતે આપણે માનવ હકોને કાયદાકીય રીતે પીઠબળ એટલે કે એને રક્ષણની ખાતરી છે એ બંધારણમાં નક્કી કરવામાં આવ્યું છે અને આ હકોને છે બંધારણની અંદર સમાવવામાં આવ્યા છે, તેને મૂળભૂત હકો કહેવામાં આવે છે। આ માનવ હકો મનુષ્યનું મનુષ્ય તરીકેનું ગૌરવ જાળવી રાખવાના હેતુથી ઘોષિત કરાયા છે
મનુષ્ય છે એનું ગૌરવ જળવાઈ રહે એ માટે એને અમુક હકો આપવામાં આવ્યા છે અને મનુષ્યનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે તેની ન્યૂનતમ જરૂરિયાતો રોટી, કપડાં, મકાન, શિક્ષણ અને આરોગ્ય તેને ગૌરવપૂર્વક અને સન્માનજનક સ્થિતિમાં પ્રાપ્ત થઈ શકે. એટલે કે એના પાસે અમુક હકો હોય અને એનું જો ગૌરવ જળવાતું હોય તો એની જે આ ન્યૂનતમ જરૂરિયાતો છે પાયાની એ રોટી, કપડાં, મકાન, શિક્ષણ અને આરોગ્યની એ છે એને પ્રાપ્ત થઈ શકે છે. ઉપરાંત તે સર્વતોમુખી વિકાસ સાધી શકે તે જાતનું રાજકીય અને સામાજિક વાતાવરણ મળી રહે એનો રાજ્યએ સ્વીકાર કરીને તેના રક્ષણની બાંયધરી આપવામાં આવી છે. એટલે કે હકો ભોગવવા માટે એને એ પ્રકારનું રાજકીય કે સામાજિક વાતાવરણ મળી રહે એ પણ રાજ્યએ એની જવાબદારી સ્વીકારી છે અને એની ખાતરી આપવામાં આવી છે. આવા પાયાના મૂળભૂત માનવ અધિકારો એ લોકશાહી શાસન પ્રથાની પાયાની ઓળખ છે. તો આ રીતે જે મૂળભૂત અધિકારો છે એ લોકશાહીની પાયાની એક ઓળખ છે. તો આપણે જોઈએ કે મૂળભૂત હકો છે તેમાં કયા કયા હકોનો સમાવેશ થાય છે. રાષ્ટ્રની સ્થિરતા, વ્યક્તિ સ્વાતંત્ર્યના રક્ષણ અર્થે તથા સરમુખત્યારશાહી સામેના રક્ષણ માટે મૂળભૂત હકો જરૂરી છે તે નીચે મુજબ છે. તો આપણે જોઈએ કે એ હકો છે એ કયા કયા છે. તો સૌથી પહેલું છે સમાનતાનો હક, ત્યાર પછી છે સ્વતંત્રતાનો હક, ત્યાર પછી છે શોષણ સામેનો હક, એના પછી છે ધાર્મિક સ્વાતંત્ર્યનો હક, એના પછી છે સાંસ્કૃતિક અને શૈક્ષણિક હકો અને છેલ્લો છઠ્ઠો હક છે બંધારણીય ઇલાજોનો હક. તો વિદ્યાર્થીઓ આ રીતે જે આપણા દેશના નાગરિકો છે એને કુલ 6 હકો પ્રાપ્ત થયેલા છે. એટલે કે મૂળભૂત અધિકારોની સંખ્યા તમને પૂછાય તો એ ટોટલ 6 છે. તો આ રીતે 6 હક છે એમાંથી આપણે ડિટેલમાં જોઈએ. સૌથી પહેલો હક સમાનતાનો હક, એટલે કે બધી રીતે બધાને સમાન ગણવા. તો આપણે જોઈએ કે સમાનતાનો હક છે એ કાયદાની દ્રષ્ટિએ સમાનતા કોને કહેવાય. તો કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ આ બે ખ્યાલોનો સમાવેશ કરવામાં આવ્યો છે. તો સમાનતાના હકમાં કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ, એટલે કે બધા માટે કાયદો સરખો હોય અને બધાને ન્યાય સરખી રીતના મળી શકે. કાયદા સમક્ષ સમાનતા એટલે કોઈ પણ વ્યક્તિ કે વર્ગની તરફેણમાં વિશેષ અધિકારોનો અભાવ, એટલે કે દરેક વ્યક્તિ છે એને સરખા જ હક મળે છે. કોઈ પણ અમુક જે વ્યક્તિ છે એને વિશેષ હક ને અમુકને ઓછા હક ને એવું એમાં હોય નહીં. એક સરખી પરિસ્થિતિમાં મુકાયેલ વ્યક્તિઓને એક સરખો કાયદો લાગુ પડશે. એટલે કે એક સરખી જે પરિસ્થિતિ હશે એમાં એક સરખો નિયમ જ લાગુ પડશે કે એક માટે અલગ અને બીજા માટે અલગ કાયદો હોઈ શકે નહીં. આ હક મુજબ વ્યક્તિઓ વચ્ચે જ્ઞાતિ, જાતિ, લિંગ, જન્મસ્થાન, આવક કે શિક્ષણના કારણોસર ભેદભાવ રાખવામાં આવશે નહીં. તો કાયદા પ્રમાણે કોઈ વ્યક્તિ અમીર હોય તો એના માટે કાયદો અલગ જ, ગરીબ હોય એના માટે અલગ એવું થઈ શકે નહીં. દરેક વ્યક્તિ હોય ભલે પછી તે ગમે તે જાતિની હોય, ગમે તે જગ્યાએ એનો જન્મ થયો હોય, ગમે તેટલી એની આવક હોય કે ગમે તેટલું એને અભ્યાસ કરેલો હોય, બધા માટે જે છે એ એમાં ભેદભાવ કરવામાં આવશે નહીં. એને આપણે સમાનતાના હક તરીકે ઓળખી શકીએ. તેમની સાથે કાયદાનો વ્યવહાર છે એ કેવો હશે? એક સરખો. વડાપ્રધાનથી માંડીને પટ્ટાવાળા સુધીની કક્ષાવાળી વ્યક્તિએ પોતે કાયદા વિરુદ્ધનું કૃત્ય કરેલ હોય તો તે બદલ સામાન્ય નાગરિકની જેમ સમાન ધોરણે તે જવાબદાર રહેશે અને સામાન્ય અદાલતના ચુકાદાને આધીન રહેશે. એટલે કાયદા વિરુદ્ધ કોઈ પણ કાર્ય કરે, ધારો કે એક વ્યક્તિએ બીજા વ્યક્તિનું ખૂન કરી નાખ્યું કે ચોરી કરી કે કોઈ પણ એવું કૃત્ય કર્યું, કાર્ય કર્યું કે જે કાયદાની વિરુદ્ધમાં છે, તો એ વ્યક્તિ પછી વડાપ્રધાન હોય તો પણ એ જ કાયદો લાગુ પડશે અને પટ્ટાવાળો હોય તો પણ એ જ કાયદો લાગુ પડશે. જોકે રાષ્ટ્રપ્રમુખ કે રાજ્યપાલ વગેરેને કેટલાક વિશેષ અધિકારો અપાયા છે. તો આ બે વ્યક્તિ છે કે રાષ્ટ્રપ્રમુખ કે રાજ્યપાલ એને અમુક વિશેષ અધિકાર અપાયેલા છે. એ તો એની સત્તાને આધીન રહીને, બાકી છે સામાન્ય નાગરિક છે અને બધાને જે અમીર હોય કે ગરીબ હોય કે કોઈ પણ જાતિનો હોય એને સમાન રીતે કાયદો લાગુ પડશે. કાયદાના સમાન રક્ષણનો અર્થ થાય છે કે સમાન સંજોગોમાં કાયદાનો વ્યવહાર સમાન જ હોવો જોઈએ. એટલે કે સંજોગો સરખા હોય તો એમાં કાયદાનો જે પણ વ્યવહાર છે એ કેવો હોવો જોઈએ? સમાન જ હોવો જોઈએ. કોઈ વ્યક્તિ કે વર્ગને અલગ રાખી તેમના પ્રત્યે ભેદભાવ દર્શાવતો કાયદો રાજ્ય ઘડી શકે નહીં. દરેક કાયદો તમામને માટે એક સરખી રીતે લાગુ પડવો જોઈએ. તો સમાનતાના હકમાં કોઈ પણ ધર્મ, કોઈ પણ જાતિ કે કોઈ પણ વ્યક્તિ છે એના માટે સમાન કાયદો છે એ બનાવવામાં આવે છે. તો આ રીતે કોઈ પણ નાગરિકને દુકાનો, નાસ્તાગૃહો, હોટલો, જાહેર મનોરંજનના સ્થળોએ પ્રવેશ મેળવવાનો, જાહેર સ્થળોનો ઉપયોગ કરવાનો, જાહેર રસ્તા, તળાવો કે કૂવાઓનો વપરાશ કરવાની તમામને એક સરખી સમાન તક આપવામાં આવી છે.
એટલે કોઈ પણ રેસ્ટોરન્ટ હોય કે કોઈ પણ બાગ બગીચા હોય કે ધાર્મિક સ્થાનો હોય એમાં બધી વ્યક્તિને પ્રવેશનો જે છે એ સમાન હક આપવામાં આવ્યો છે. સ્ત્રીઓ અને બાળકો માટે ખાસ કાયદાકીય જોગવાઈઓ લિંગના આધારે ભેદભાવ ગણી શકાશે નહીં. એટલે કે લેડીઝ ફર્સ્ટ હોય કે નાના બાળકો માટે અલગ થોડી જોગવાઈ કરેલી હોય તો એને આપણે ભેદભાવ ન કહી શકાય. તે જ પ્રમાણે સમાજની અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિઓ તેમજ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોની ઉન્નતિ માટે રાજ્યને ખાસ જોગવાઈ કરતા રોકશે નહીં. એટલે સમાનતામાં આ જે પછાત જાતિ છે એની આપણે ઉન્નતિ કરી શકીએ, એને આપણે ભેદભાવ ગણી શકાય નહીં. સરકારી નોકરીઓમાં કે ઉચ્ચ અભ્યાસમાં પ્રવેશ મેળવવા માટે અનામત બેઠકોની અલગ જોગવાઈ એ સમાનતાના હકનો ભંગ ગણાશે નહીં, કારણ કે એ પછાત જાતિ છે. એટલે આપણે બક્ષી પંચને અનુસૂચિત જાતિ જનજાતિ ને અનામતનો જે લાભ મળે છે એને આપણે સમાનતાનો હકનો ભંગ કહેવાય નહીં. રાજ્યોની જાહેર નોકરીઓમાં નિમણૂક સંબંધી બાબતોમાં તમામ નાગરિકો માટે સમાન તક રહેશે. એટલે જે જાહેર નોકરીઓ છે, સરકારી નોકરીઓ, તો એ બધી નોકરીઓમાં નિમણૂક માટે છે બધી વ્યક્તિઓ છે એને સમાન તકો રહેશે. જો કે નોકરી સંબંધી જરૂરી લાયકાતો નક્કી કરવાની રાજ્યને છૂટ આપવામાં આવી છે. તો દરેક રાજ્યને જે નોકરી સંબંધી લાયકાતો છે એ પોતાની રીતે નક્કી કરવાની છૂટ આપવામાં આવી છે. સામાજિક ન્યાય અને વ્યક્તિના ગૌરવની ખાતરી સ્વરૂપે અસ્પૃશ્યતાની નાબૂદી કરીને અસ્પૃશ્યતાનું કોઈપણ સ્વરૂપમાં આચરણ પર પ્રતિબંધ છે અને શિક્ષાપાત્ર ગુનો બને છે. એટલે કે કોઈપણ જાતિને નીચે ગણી અને અસ્પૃશ્યતા છે એનું આપણે આચરણ કરીએ તો એ શિક્ષાપાત્ર ગુનો બનશે. સમાજમાં કૃત્રિમ ભેદભાવો ઊભા કરતા એલકાબો અને ખિતાબો દૂર કરવામાં આવ્યો છે. જેમ કે નામની આગળ સર, દિવાનજી, રાવ બહાદુર જેવા વિશેષણો લાગતા હતા તે દૂર થયા છે. તો આવા જે પણ વિશેષણો હતા જેના કારણે જે સમાજમાં વ્યક્તિઓ વચ્ચે ભેદભાવ ઊભા થતા હતા કે આ વ્યક્તિ મોટી છે કે આ વ્યક્તિ નાની છે, તો હવે એવા બધા જે છે ખિતાબો સરકારે દૂર કરી દીધા છે. સ્વતંત્રતા પછી જુદા જુદા ક્ષેત્રોમાં તેમના વિશિષ્ટ પ્રદાનને અને સિદ્ધિઓને ધરાવતી વ્યક્તિઓને બિરદાવવા માટે સરકાર દ્વારા ભારત રત્ન, પદ્મભૂષણ, પદ્મવિભૂષણ, પદ્મશ્રી જેવા વિશિષ્ટ દર્શક એવોર્ડ આપવામાં આવે છે. એટલે કે આ જે બધા ખિતાબો પેલે વિશેષણો લાગતા હતા એ દૂર કરી અને કોઈ પણ વ્યક્તિ છે વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરે, કોઈ પણ ક્ષેત્રમાં આગળ પડતી થાય તો એને આપણે આ બધા એવોર્ડ છે એ આપવામાં આવે છે, જેવા કે ભારત રત્ન, પદ્મભૂષણ, પદ્મવિભૂષણ અને પદ્મશ્રી. લશ્કરી સેવાઓમાં પરમવીર ચક્ર અપાય છે. લશ્કરી સેવાઓમાં નામની આગળ જનરલ, મેજર, ચીફ માર્શલ, ફિલ્ડ માર્શલ જેવા વિશેષણો લાગે છે તે સમાનતાના હકનો ભંગ ગણવામાં આવતો નથી. આમ આ હક થકી સમાનતાવાળા સમાજની સ્થાપનાનો ઉદ્દેશ છે અને ભારતમાં કાયદાનું શાસન છે તે સ્થાપિત થાય છે. અને સમાનતાના હક દ્વારા બધાને કાયદો છે એ સમાન રીતે લાગુ પડે છે અને ભારતમાં કાયદાનું શાસન છે એવું આપણે સ્થાપિત કરી શકીએ છીએ. અલગ પ્રકારના સમૂહો કે વર્ગો માટે તેમની અલગ વિશિષ્ટ સેવાઓના સંદર્ભમાં અલગ પ્રકારની કાયદાકીય જોગવાઈ હોઈ શકે છે. એટલે કે દરેક ક્ષેત્રની અલગ અલગ કાયદાકીય જોગવાઈઓ હોઈ શકે છે, તો એને આપણે સમાનતાનો હકનો ભંગ કહેવાશે નહીં. જેમ કે વકીલ છે, ડૉક્ટર છે, શિક્ષક, વીમા કંપનીઓ, સ્ત્રીઓ અને સગીરો એટલે કે 18 વર્ષની નાની ઉંમરની વ્યક્તિઓ, તો એના માટે બધા માટે પોતપોતાના અલગ અલગ કાયદાઓ છે. એટલે અલગ અલગ ફિલ્ડની વ્યક્તિ માટે અલગ અલગ કાયદા છે. પણ ડાયરેક્ટ ડૉક્ટરો તો ડૉક્ટરમાં એક ડૉક્ટર, બીજો ડૉક્ટર, એમ અલગ અલગ કાયદા નથી. ડૉક્ટરો એટલે બધા ડૉક્ટરો માટે સરખા કાયદા. શિક્ષકોમાં પણ અલગ અલગ શિક્ષક માટે અલગ કાયદા નથી. આવી રીતના અલગ ક્ષેત્ર માટે અલગ અલગ કાયદા છે, પણ અલગ વ્યક્તિ માટે અલગ કાયદા નથી. સમાન કામ માટે સમાન વેતનનો સિદ્ધાંત પણ આ અનુચ્છેદનો જ ભાગ છે. એટલે કે કોઈ પણ વ્યક્તિ છે એ એક સરખું કામ કરે છે તો એકને ઓછો પગાર અને એકને વધુ પગાર એવું થઈ શકે નહીં. બધાને સમાન વેતનનો પણ હક છે. તો આ રીતે આપણે સમાનતાનો હક જોયો. ત્યારબાદ આપણે બીજો હક જોશું, સ્વાતંત્ર્યનો હક. તો સ્વાતંત્ર્યનો હક આપણે જોઈએ કે બંધારણ દ્વારા ભારતીય નાગરિકોને 6 પ્રકારની સ્વતંત્રતાઓ બક્ષવામાં આવી છે. એટલે આપણે ટોટલ 6 હક મળ્યા છે. એની અંદર બીજો હક આપણો છે સ્વાતંત્ર્યનો હક. એની અંદર પણ 6 પ્રકારની આપણી સ્વતંત્રતા આપવામાં આવી છે, જે પ્રમાણે છે. તો સૌથી પહેલી છે વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા. ત્યારબાદ છે શાંતિથી અને શસ્ત્રો વિના ભેગા થવાની અને સભા ભરવાની સ્વતંત્રતા. પછી છે મંડળો અથવા સંઘો રચવાની સ્વતંત્રતા. એના પછી છે ભારતમાં કોઈપણ પ્રદેશમાં ગમે ત્યાં મુક્તપણે હરવા ફરવાની સ્વતંત્રતા. પાંચમું છે ભારતમાં કોઈપણ પ્રદેશમાં કોઈપણ ભાગમાં રહેવાની અને સ્થાયી થવાની સ્વતંત્રતા. અને છઠ્ઠું છે ગમે તે વ્યવસાય, કામકાજ, વેપાર કે ધંધો કરવાની સ્વતંત્રતા. એટલે કે
આવી રીતના આપણે 6 પ્રકારની સ્વતંત્રતા મળી છે. એટલે આપણે વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતામાં આપણી વાણી છે એ આપણે સ્વતંત્ર રીતે તેનો ઉપયોગ કરી શકીએ છીએ. એ આપણે ગમે તે બોલી શકીએ છીએ. નૈતિકતાને ધ્યાનમાં રાખીને એના ઉપર કોઈ આપણે દબાવ લાવી શકે નહીં. આપણે કોઈ પણ અભિવ્યક્તિ કરવી હોય તો એ પણ આપણે અભિવ્યક્ત કરી શકીએ છીએ. અને આપણે કોઈ પણ જગ્યાએ શસ્ત્ર વગર ભેગા થવાની પણ છૂટ આપવામાં આવી છે. મંડળ રચવું હોય, સંઘ રચવો હોય તો એ પણ આપણે રચી શકીએ છીએ. જેમ કે હિન્દુ યુવા સંગઠન એ રીતના બધા સંગઠનો આપણે રચી શકીએ છીએ. શિવસેના આ ટાઈપના. ભારતમાં કોઈ પણ પ્રદેશમાં ગમે ત્યાં મુક્તપણે હરવા ફરવાની સ્વતંત્રતા. એટલે આપણે ગમે તે જગ્યાએ, ગમે તે ધાર્મિક સ્થાનોમાં કે ગમે તે ગામમાં, ગમે તે પ્રદેશમાં મુક્ત રીતે અવર જવર કરી શકીએ છીએ. એના માટે આપણે કોઈ રોકી શકે નહીં. પછી ભારતમાં આપણે કોઈ પણ જગ્યાએ રહેવું હોય તો આપણે કોઈની પરમિશન લેવાની જરૂર નથી. આપણને એ સ્વતંત્રતા આપવામાં આવી છે. અને આપણે કોઈ પણ ધંધો કરવો હોય કે કોઈ પણ નોકરી કરવી હોય કે કોઈ પણ પ્રકારનું કાયદેસર કામ કરવું હોય તો એની પણ આપણને સ્વતંત્રતા આપવામાં આવી છે. તો આ રીતે આપણને 6 જાતની સ્વતંત્રતા મળી છે. ભારતીય નાગરિકોના વ્યક્તિત્વના સર્વતોમુખી વિકાસ અને અભિવ્યક્તિ માટે, લોકશાહીના સુચારુ સંચાલન માટે, વ્યક્તિ તંદુરસ્ત અને સ્વસ્થ જીવન જીવી શકે એ માટે આ હકનું સવિશેષ મહત્ત્વ છે. એટલે કે વ્યક્તિનો બધા પ્રકારનો વિકાસ થાય અને વ્યક્તિ છે એ સ્વસ્થ અને તંદુરસ્ત જીવન જીવી શકે કોઈ પણના દબાણ સિવાય. એના માટે આપણે આ સ્વતંત્રતાના હકનું છે એ વધારે પડતું મહત્ત્વ છે. કોઈ પણ વ્યક્તિ આ બધી સ્વતંત્રતાનો મનસ્વીપણે, બેફામપણે વર્તીને સ્વચ્છંદી બનીને ઉપયોગ કરી શકે નહીં. તો આપણે કાયદાના દાયરામાં રહી અને આ સ્વતંત્રતાના હકનો ઉપયોગ કરી શકીએ. બેફામ રીતે આપણે એનો ઉપયોગ કરી શકશું નહીં. રાજ્ય સમાજના વ્યાપક હિતમાં જાહેર સુલેહ, શાંતિ અને સલામતી અર્થે આ સ્વતંત્રતાઓ પર વ્યાજબી નિયંત્રણો અને મર્યાદાઓ મૂકી શકે છે. એટલે કે સમાજમાં કોઈ પણ વસ્તુના હિતમાં, સમાજની અંદર કે આપણે જાહેરમાં શાંતિ જળવાઈ રહે અને સલામતી જળવાઈ રહે એના માટે આવી સ્વતંત્રતા પર છે એ રાજ્ય એ નિયંત્રણ મૂકી શકે છે. એવી બંધારણમાં સ્પષ્ટતા થઈ છે. કઈ સ્વતંત્રતા કઈ મર્યાદાવાળીને ભોગવવાની છે તેની જાહેરાત બંધારણમાં કરવામાં આવી છે. ભારતીય નાગરિકને પોતાના વિચારોને વાણી અને વર્તન દ્વારા અભિવ્યક્ત કરવાની સ્વતંત્રતા બક્ષવામાં આવે છે. કે આપણા જે વિચારો છે એને આપણે વાણી દ્વારા અભિવ્યક્ત કરી શકીએ છીએ. લેખિત યા મૌખિક કે આંગિક અભિનય થકી એ વ્યક્ત કરી શકીએ છીએ. એટલે આપણે લખાણથી વ્યક્ત કરી શકીએ કે મૌખિક મોઢે બોલીને અથવા આંગિક એટલે કે આપણે આપણા અંગોના ઇશારા દ્વારા આપણા વિચારોને જે છે એ વ્યક્ત કરી શકીએ છીએ. પરંતુ તે મુજબ અમર્યાદિત કે નિરંકુશ રીતે વર્તવાની કોઈને છૂટ નથી. તો આવી રીતના મર્યાદામાં રહી અને અંકુશમાં રહી અને આપણે એ પણ વાણીનો ઉપયોગ કરી શકીએ. જેમ તેમ આપણે અપશબ્દો કે એવો બોલી શકીએ નહીં. કેટલાક વ્યાજબી નિયંત્રણો કે મર્યાદાઓ બંધારણે મૂક્યા છે. જેવા કે ભારતનું સાર્વભૌમત્વ અને અખંડિતતા, રાજ્યની સલામતી, વિદેશી રાજ્યો સાથે મૈત્રીપૂર્ણ સંબંધો, જાહેર વ્યવસ્થા એટલે જાહેર શાંતિ, સુલેહ અને સલામતી, નીતિમત્તા, શિષ્ટતાના હિતમાં અદાલતી તિરસ્કાર, બદનક્ષી, ગુનાની હિંસાની ઉશ્કેરણી જેવી બાબતોને ધ્યાનમાં લઈને આ સ્વતંત્રતાઓના હકનો ઉપયોગ કરવા પર રાજ્ય કાયદા દ્વારા વ્યાજબી નિયંત્રણો મૂકી શકે છે. તો આ બધી બાબતો છે એનો આપણે ખોટી રીતે ઉપયોગ કરીએ તો રાજ્ય છે એ કાયદા પ્રમાણે આપણા ઉપર નિયંત્રણ મૂકી શકે છે. આ ઘણી બધી મર્યાદાઓ વ્યાજબી છે કે નહીં તે નક્કી કરવાની સત્તા ન્યાયતંત્રની છે. અખબારી સ્વાતંત્ર્યમાં વિચારો અને અભિપ્રાયો થકી જાહેર હિતને આગળ ધપાવવાનો હેતુ છે, પરંતુ આ સ્વાતંત્ર્યનો અલગ ઉલ્લેખ થયો નથી. અભિવ્યક્તિની સ્વતંત્રતામાં તેનો સમાવેશ થઈ જાય છે. એટલે આપણે જે ન્યૂઝ પેપર વાંચીએ છીએ તો એમાં અમુક વિચારો છે એ પોતાના રજૂ કરતા હોય છે તો એનો આખો એક અલગથી ઉલ્લેખ નથી. પણ અભિવ્યક્તિની સ્વતંત્રતામાં અખબારી સ્વાતંત્ર્યનો પણ સમાવેશ થઈ જાય છે. એટલે આપણે છાપામાં આપણા વિચારો રજૂ કરવા હોય તો આપણે એ રજૂ કરી શકીએ છીએ. તાજેતરમાં 2009માં થયેલા બંધારણમાં સુધારા મુજબ 6 થી 14 વર્ષ સુધીની ઉંમરના તમામ બાળકોને નિઃશુલ્ક અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણ મેળવવાનો મૂળભૂત અધિકાર છે. ગુનાના સમયે વ્યક્તિનું કૃત્ય ગુનો ન ગણાતું હોય તો તેને સજા કરી શકાય નહીં. એટલે કોઈ પણ વ્યક્તિ છે એ જ્યારે ગુનો કરે છે તો જ્યારે એ ગુનો ન ગણાતો હોય અને ગુનો સાબિત ન થઈ જાય તો એને સજા થતી
નથી, તેમજ સજાની નિર્ધારિત જોગવાઈથી વધુ સજા કે એકના એક ગુના માટે એકથી વધુ વખત વ્યક્તિને સજા થઈ શકતી નથી. કાયદા દ્વારા સ્થાપિત જોગવાઈ મુજબ કોઈપણ વ્યક્તિને એના જીવન અને અંગત સ્વાતંત્ર્યથી વંચિત રાખી શકાય નહીં. ધરપકડ કરાયેલ વ્યક્તિને ધરપકડ કરવાના કારણોની શક્ય તેટલી ત્વરાથી જાણ કર્યા સિવાય કસ્ટડીમાં રાખી શકાશે નહીં. એટલે કોઈપણ વ્યક્તિને આપણે ધરપકડ કરીએ છીએ તો એમાં યોગ્ય કારણો હોવા જોઈએ, એના સિવાય એને આપણે કસ્ટડીમાં રાખી શકશું નહીં. તેને પસંદગીના ધારાશાસ્ત્રીની સલાહ લેવાના અને બચાવ કરવાના તેના અધિકારનો ઇનકાર કરી શકાશે નહીં. તો આપણે લોકઅપમાં રાખીએ છીએ તો એ લોકઅપમાં એ વ્યક્તિ જે વકીલને ઈચ્છે પોતાના બચાવ માટે એને એ રાખી શકે છે, એના અધિકારને આપણે એને છીનવી શકશું નહીં. તેમજ ધરપકડ કરાયેલ અને કસ્ટડીમાં રખાયેલ દરેક વ્યક્તિને તેની ધરપકડ કર્યાના 24 કલાકમાં સૌથી નજીકના મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવશે. મેજિસ્ટ્રેટની પરવાનગી વિના કોઈપણ વ્યક્તિને કસ્ટડીમાં રાખી શકાશે નહીં. પ્રતિબંધક અટકાયતી ધારા હેઠળ જે વ્યક્તિની ધરપકડ કરાયેલ હોય તેવી વ્યક્તિને ઉપયુક્ત બાબતો લાગુ પડશે નહીં. એટલે કે જે વ્યક્તિની ધરપકડ થઈ હશે એને આવી સ્વતંત્રતા આપવામાં નહીં આવે. નિવારક અટકાયત એટલે કે પ્રતિબંધિત અટકાયત. રાજ્યને એમ લાગે કે કોઈ વ્યક્તિ તરફથી કોઈ ગુનાહિત કૃત્ય કે પ્રવૃત્તિ થવાની સંભાવના છે તો સાવચેતીના પગલાં તરીકે તેને નિવારક અટકાયત ધારા હેઠળ ધરપકડ કરી શકાય. એટલે રાજ્યને લાગે કે એને સંભાવના લાગે કોઈ બનાવ હજી બન્યું નથી પણ એને શક્યતા લાગે કે ધારો કે શોપિંગ મોલ છે એના ઉપર બોમ્બ ફૂટવાનો છે અને એ વ્યક્તિઓ છે એ શંકાસ્પદ લાગે તો એ વ્યક્તિઓની ધરપકડ કરી અને એને અટકાયત દ્વારા એમાં રાખી શકે છે. તો આ રીતના નિવારક અટકાયત એને કહી શકાય. આ ધારાનો હેતુ અટકાયતીને તેને કૃત્ય કર્યા બદલ તેને શિક્ષા કરવાનો નથી, પરંતુ રાજ્ય, સમાજ કે કોઈ પણ વ્યક્તિ વિરુદ્ધ ગુનાહિત કૃત્ય કરતો તેને અટકાવવાનો છે. આ કાયદા હેઠળ અટકાયતીને 3 માસ કરતાં વધુ સમય માટે અટકાયતમાં રાખવાની સત્તા મળતી નથી. તો આવી વ્યક્તિને છે એ 3 મહિનાથી વધારે રાખી શકાશે નહીં. વડી અદાલતના ન્યાયાધીશો કે સલાહકાર બોર્ડના અભિપ્રાયના આધારે અટકાયત હુકમ છે એ રદ કરી શકાય છે. કેટલો સમય અટકાયત ચાલુ રાખવી એ નિર્ણય છે રાજ્ય સરકાર જ કરશે. આ રીતે આપણે બીજો હક છે કે સ્વતંત્રતાનો હક. એમાં આપણે 6 પ્રકારની સ્વતંત્રતા આપી છે, એને આપણે કાયદામાં રહી અને એનો ઉપયોગ કરવાનો રહેશે. ત્યાર પછી છે ત્રીજો હક, શોષણ વિરુદ્ધનો અધિકાર. એટલે કોઈ પણ વ્યક્તિ છે એ કોઈ પણ પ્રકારનું કોઈ પણ વ્યક્તિનું શોષણ છે એ કરી શકશે નહીં. કોઈ પણ વ્યક્તિનું બીજી વ્યક્તિ દ્વારા કોઈ પણ પ્રકારે શોષણ ન થાય તેવા શોષણ વિહીન સમાજની સ્થાપનાનો મુખ્ય ઉદ્દેશ બંધારણનો છે. તો બંધારણનો ઉદ્દેશ છે કે કોઈ પણ વ્યક્તિનું છે એ બીજી વ્યક્તિ દ્વારા શોષણ ન થવું જોઈએ, જે આ હક દ્વારા સિદ્ધ થયું છે. મનુષ્યનો વેપાર, વેઠ પ્રથા, દાસત્વ અને બળજબરીથી કરાવાતી કોઈ પણ પ્રકારની મજૂરી પ્રતિબંધિત છે. એટલે કે મનુષ્યના દેહનો જે વેપાર કરવામાં આવે છે અથવા તો વેઠ પ્રથા કે દાસત્વ, કોઈને આપણે ગુલામ બનાવીએ છીએ કે કોઈ ઉપર આપણે બળજબરી કરીએ છીએ તો એ બધી છે એ બધા પ્રકારની મજૂરી છે એ કેવી છે? પ્રતિબંધિત છે. એટલે કે કાયદામાં એને મનાઈ ફરમાવી છે. આ જોગવાઈઓનો ભંગ છે એ શિક્ષાપાત્ર ગુનો ગણાય છે. અનૈતિક હેતુઓ માટે બાળકોના કે સ્ત્રીઓના વેપાર, એટલે કે સ્ત્રીઓનો ફાયદો ઉઠાવવાના હેતુથી કે બાળકોને વેચવાની જે પણ બધી છે કામગીરી, એ બધી કામગીરી છે એ શિક્ષાપાત્ર ગુનો કહેવાય છે. બળજબરીથી કરાવાતી મજૂરી કે મરજી વિરુદ્ધનું દાસત્વ, વેતન વિનાની મજૂરીઓ અને સદીઓથી ચાલી આવેલ વેઠ પ્રથાનો અંત લાવવાનો છે. કોઈ પણ વ્યક્તિ પાસે વિના વેતનથી કે લઘુત્તમ વેતન કરતાં ઓછા વેતનથી બળજબરીથી કે ફરજિયાતપણે મજૂરી કે કામ કરાવવું એ શિક્ષાપાત્ર ગુનો બને છે. તો કોઈ પણ વ્યક્તિ છે એના પાસે આપણે કામ કરાવીએ તો એના બદલામાં એને પૂરતું વેતન આપવું જોઈએ. અને સરકારે જે લઘુત્તમ વેતન નક્કી કર્યું હોય એક દિવસનું આટલું 280 કે 399, તો એ પ્રમાણે એને આપણે લઘુત્તમ વેતન જેટલું 99 તો આપવું જોઈએ. અને બળજબરીપૂર્વક આપણે એના પાસે મજૂરી કામ કરાવીએ વેતન વગર તો એક શિક્ષાપાત્ર ગુનો બનશે. 14 વર્ષથી નીચેની ઉંમરના કોઈ પણ બાળકને કોઈ કારખાના, ખાણમાં કે જોખમી વ્યવસાયમાં, બાંધકામ, ગેરેજ, હોટલ કે લારી ગલ્લા કે ઘર નોકર તરીકે કોઈ પણ કામમાં રાખી શકાશે નહીં. 14 વર્ષથી નાની કોઈ પણ વ્યક્તિ છે એને આપણે કોઈ પણ કામમાં રાખી શકશું નહીં. એને આપણે બાળમજૂરી કહીએ છીએ અને બાળમજૂરી છે એક ગુનો છે. બાળમજૂરી નાબૂદી કાનૂન હેઠળ એ શિક્ષાપાત્ર ગુનો જાહેર કરાયો છે. જોકે રાજ્યને જાહેર હેતુ માટે લશ્કરી સેવાઓ કે રાષ્ટ્રીય ફરજો, સમાજ સેવાના કોઈ ક્ષેત્રમાં ધર્મ, જાતિ, લિંગ, જ્ઞાતિ કે વર્ગના ભેદભાવ રાખ્યા વિના ફરજિયાતપણે વ્યક્તિ પાસે સેવા લેવાનો અધિકાર છે. આ સેવા વેતન વિના કે સવેતન હોઈ શકે છે. રાજ્ય છે એ કોઈ પણ વ્યક્તિ પાસે
કોઈ પણ સેવાઓ જાહેર હેતુ માટે લઈ શકે છે અને એ વેતન આપીને પણ લઈ શકે અને વેતન ના આપીને પણ એ સેવા લઈ શકે એવો એને હક આપવામાં આવ્યો છે. ત્યારબાદ ચોથો હક છે કે ધાર્મિક સ્વાતંત્ર્યનો હક. એટલે કોઈ પણ વ્યક્તિ છે એ કોઈ પણ ધર્મ છે એ અપનાવી શકે છે અને કોઈ પણ ધર્મની એ ફેરબદલી કરી શકે છે. ભારતના કોઈપણ નાગરિકને અંતઃકરણ અનુસાર પોતાને મનપસંદ ધર્મમાં માનવાનો, તેનું પાલન કરવાનો અને તેનો પ્રચાર પ્રસાર કરવાનો સમાન અધિકાર બંધારણે ઘડ્યો છે. એટલે કે કોઈ ઉપર દબાણ કરવાનું નથી કે ના તમે શંકર ભગવાનને જ માનો કે તમે અલ્લાહને માનો. જેને જે વ્યક્તિને જે પોતાના અંતઃકરણના અવાજથી જે મનપસંદ ધર્મ છે એ માનવાનો હક આપવામાં આવ્યો છે. પરંતુ આ સ્વતંત્રતા જાહેર વ્યવસ્થા, નીતિમત્તા અને સ્વાસ્થ્યને બાદ ના આવે તે રીતે વ્યાજબી નિયંત્રણોને આધીન રહીને ધાર્મિક સ્વાતંત્ર્યનો અધિકાર ભોગવવાનો છે. તો જે સ્વતંત્રતા છે એ અમુક નિયંત્રણોને આધારે જે વ્યવસ્થા ખોરવાય નહીં એ હેતુથી અપનાવવાનું હક આપવામાં આવ્યો છે. ધાર્મિક ક્રિયાકાંડો, પ્રાર્થના કે પૂજા કરવાના સ્વાતંત્ર્યનો સમાવેશ આમાં થાય છે. એટલે કે કોઈ પણ વ્યક્તિ છે એ ગમે તે ધાર્મિક ક્રિયાકાંડો કે ગમે તે પ્રકારની પૂજા કે પ્રાર્થના કરી શકે છે. એના ઉપર કોઈ પણ દબાણ આવી શકે નહીં. ભારતમાં રાજ્યને પોતાનો કોઈ ધર્મ નથી કે ભારતનું રાજ્ય કોઈ ધર્મ કે સંપ્રદાયના સિદ્ધાંતો કે માન્યતાઓને આધારે ચાલતું નથી. એટલે ભારતમાં બધા ધર્મના લોકો એકસાથે રહે છે. એમ નહીં કે શિવને માનતા હોય અલગ રહે કે મુસલમાન હોય અલગ રહે. બધા છે એ આખા દેશમાં રહેલા છે. કોઈ પણ એક રાજ્ય છે કોઈ એક ધર્મને આધારે અલગ પડાયેલું નથી. રાજ્ય કોઈ પણ સમુદાયની ધાર્મિક બાબતોમાં અને ધાર્મિક માન્યતાઓમાં દખલગીરી કરી શકશે નહીં. એટલે કોઈ પણ પ્રકારની ધાર્મિક માન્યતાઓ છે એમાં રાજ્યને દખલ દેવાનો હક નથી. ધાર્મિક અને સખાવતી હેતુઓ માટે સંસ્થાઓ સ્થાપવાનો અને તેમનું સંચાલન અને વહીવટ કરવાની સ્વતંત્રતા પણ ધાર્મિક સમૂહોને આપવામાં આવી છે. એટલે કે સખાવતી એટલે દાન, ધર્મમાં જે દાન ઉઘરાવવાનું, દાન ભેગું કરવાનું હોય તો એના માટે કોઈ સંસ્થા કે કોઈ ટ્રસ્ટ સ્થાપવાનું હોય તો એ પણ એ સ્વતંત્ર રીતે ધાર્મિક સમૂહો છે એ સ્થાપી શકે છે. કોઈ પણ રાજ્ય જાહેર કરવેરા દ્વારા ઊભા કરાયેલા જાહેર ફંડનો ઉપયોગ કોઈ ખાસ ધર્મ કે સંપ્રદાયના લાભ કે અભિવૃદ્ધિ માટે કરી શકાય નહીં. સરકારી ગ્રાન્ટમાંથી ચલાવાતી કોઈ પણ શૈક્ષણિક સંસ્થામાં ધાર્મિક શિક્ષણ આપી શકાશે નહીં. એટલે સ્કૂલમાં આપણે ધાર્મિક શિક્ષણ આપી શકશું નહીં કે ધાર્મિક શિક્ષણમાં ભાગ લેવાની કે ધાર્મિક ઉપાસનામાં હાજર રહેવાની ફરજ પાડી શકાશે નહીં. એટલે કે શૈક્ષણિક સંસ્થાઓ છે એને ધાર્મિક શિક્ષણમાં ફરજિયાત હાજર રહેવા માટે આપણે ફરજ પાડી શકીએ નહીં. સ્વતંત્રતાથી આવી શકીએ અને આપણે એમાં ધાર્મિક શિક્ષણ છે એ પણ આપી શકશું નહીં. ત્યારબાદ પાંચમો હક છે સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક. એટલે પોતાની સંસ્કૃતિ માણવાનું અને કોઈ પણ વ્યક્તિને જેટલું શિક્ષણ લેવું હોય એ લઈ શકે. એના માટે કોઈ બંધન નથી. ભારતમાં વિવિધ ધર્મો, વિવિધ ભાષાઓ અને સંસ્કૃતિઓ ધરાવતા લોકો રહે છે. ભારતના પ્રદેશોમાં રહેતા લોકોને પોતાની આગવી ભાષા, લિપિ, સંસ્કૃતિની ઓળખ અને તેના આધારે રચાયેલા વર્ગ સમૂહને જાળવી રાખવાનો અધિકાર છે. કોઈપણ શૈક્ષણિક સંસ્થાઓ કે જે રાજ્યની ગ્રાન્ટ પર નિર્ભર હોય તેમાં ધર્મ, જાતિ, જ્ઞાતિ કે ભાષા કે તેવા એક કોઈ કારણસર કોઈ નાગરિકને પ્રવેશ આપવાનો ઇનકાર કરી શકાશે નહીં. એટલે કે જે પણ શૈક્ષણિક સંસ્થાઓ, સ્કૂલો છે એ રાજ્યની ગ્રાન્ટ લેતી હોય અથવા તો સરકારી જે સ્કૂલો છે એમાં બધી જ્ઞાતિ, બધા ધર્મને ના વિદ્યાર્થીઓ હશે એને આપણે પ્રવેશ આપવો પડશે. કોઈ પણ નાગરિકને પ્રવેશનો ઇનકાર એમાં કરી શકાશે નહીં. જો કોઈ ઉમેદવાર ચૂંટણીમાં ધર્મ કે જાતિ કે ભાષાના ધોરણે પોતાને મત આપવાની અપીલ કરે તો તે લોકપ્રતિનિધિત્વ ધારાની કલમ 123(3) હેઠળ ગેરરીતિ જણાય છે. એટલે કે કોઈ ઉમેદવાર ચૂંટણીમાં ઉભો રહ્યો હોય તો પોતાના ધર્મ કે જાતિના આધારે પોતાને મત આપવા માટે અપીલ કરે એટલે કે રિક્વેસ્ટ કરે તો એ એક ગેરરીતિ કહેવાશે. કોઈ પણ રાજ્ય કોઈ કાયદો ઘડીને નાગરિકો કે તેના કોઈ વિભાગ પર કોઈ સંસ્કૃતિ કે કોઈ ભાષાના પાયા પર રચાયેલી તમામ લઘુમતીઓને તેમની પસંદગીની શૈક્ષણિક સંસ્થાઓની સ્થાપના અને વહીવટ કરવાનો અધિકાર આપશે. એટલે કે કોઈ પણ વિભાગ છે કે કોઈ પણ નાગરિક છે એને શૈક્ષણિક સંસ્થાઓની સ્થાપના કરવા માટે હક આપવામાં આવશે. રાજ્ય પણ કોઈ ધર્મ કે ભાષા પર રચાયેલી લઘુમતી સંસ્થાઓને રાજ્ય નીતિમાંથી અપાતી શૈક્ષણિક સહાય કે શૈક્ષણિક શિષ્યવૃત્તિઓ જેવા લાભોમાં માત્ર એ કારણસર ભેદભાવ કરશે નહીં. એટલે લઘુમતી શાળાઓ છે તો લઘુમતી શાળાઓમાં સરકાર ગ્રાન્ટ આપવામાં ઇનકાર કરી શકશે નહીં. અમુક ભાષાને આધારે શાળાઓ રચાયેલી હોય, ધારો કે મુસલમાનો છે તો એને ઉર્દૂ ભાષા માટે અલગ શાળાઓ હોય તો એના માટે એ લઘુમતી શાળા તરીકે એને ગ્રાન્ટ આપવામાં
ઇનકાર કરી શકે નહીં. આવી લઘુમતી સંસ્થાઓની મિલકતનું ફરજિયાત સંપાદન કે પોતાના હસ્તક લેવાય છે તો રાજ્ય જરૂરી વળતર આપીને જ કરી શકે છે. આમ શૈક્ષણિક સંસ્થાઓના સંદર્ભે મહત્વપૂર્ણ જોગવાઈઓ બંધારણમાં કરવામાં આવી છે. ત્યારબાદ છઠ્ઠો હક છે બંધારણીય ઇલાજોનો હક. ગમે તેટલા સારા કાયદાઓ ઘડવામાં આવે, મૂળભૂત હકોની જોગવાઈ કરવામાં આવે, પરંતુ જો તેનો અમલ યોગ્ય રીતે ન થાય તો આવી સ્વતંત્રતાનો કે અધિકારનો કોઈ અર્થ સરતો નથી. તેથી આ હકોના અમલ માટે બંધારણમાં જોગવાઈ કરવામાં આવી છે. એટલે કે આપણે કોઈ પણ કાયદા છે ઘડ્યા પણ એનો અમલ ન થાય તો એનો કાંઈ અર્થ નથી. ખાલી આપણે સારો નકશો તૈયાર કરીએ પણ સારી બિલ્ડિંગ એના ઉપરથી આપણે ઊભી ન કરીએ તો એ નકશાનું કાંઈ મહત્ત્વ નથી. એ રીતના આમાં પણ કોઈ પણ કાયદો છે ને આપણે અમલમાં સારી રીતે ન મૂકી શકીએ તો એનો કાંઈ અર્થ રહેતો નથી. તો આના માટે બંધારણમાં અમુક જોગવાઈઓ કરવામાં આવી છે, જે અનુસાર મૂળભૂત હકોના ભંગ બદલ સીધા જ સર્વોચ્ચ અદાલતમાં કે વડી અદાલતમાં જઈને દાદ માગવાના અધિકારને પણ મૂળભૂત હક તરીકે સ્વીકારવામાં આવ્યો છે. કોઈ પણ હક છે એનો ભંગ થાય તો આપણે સીધા સર્વોચ્ચ અદાલતમાં આપણા રક્ષણ માટે જઈ શકીએ છીએ. આ અંગે અદાલત જરૂર લાગે તો યોગ્ય આદેશો, સૂચના કે આજ્ઞાપત્રો હુકમના કાઢવાની વિશાળ સત્તા તેને બંધારણમાં બક્ષવામાં આવી છે, જે અંગે કોઈ વાંધો લઈ શકતું નથી. મૂળભૂત અધિકારોનો ભંગ થયાની કોઈ રાજ્યની ફરિયાદ કરવામાં આવે તો તેનો યોગ્ય ઉપાય કરવાનું સર્વોચ્ચ અદાલત માટે જરૂરી છે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે આ હકને બંધારણના આત્મા સમાન કહ્યો છે. મોસ્ટ ટાઈમ છે વિદ્યાર્થીઓ કે બંધારણના આત્મા સમાન કોઈ હક છે તો એ કયો છે? તો એ હક છે કે બંધારણીય ઇલાજોનો હક. તો બંધારણ ઇલાજોનો હક છે, બંધારણનો આત્મા છે. એ કોણે ઓળખાવ્યો? તો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે. સંસદ કાયદા દ્વારા આવા હુકમો બહાર પાડવાની સત્તા અન્ય કોઈ અદાલતને સુપરત કરી શકે છે. મૂળભૂત અધિકારોનો ભંગ થતો હોય કે તે સાથે અસંગત હોય તેવો કાયદો ઘડતા રાજ્ય વિધાનસભાએ સર્વોચ્ચ અદાલત અટકાવી શકે છે. આમ આ હક કોઈપણ નાગરિકને મૂળભૂત હકોના ભંગ બદલ રાજ્ય અદાલતમાં જવાનો હક અને હકોનું રક્ષણ મેળવવાનો હક છે. આમ બંધારણમાં બક્ષવામાં આવેલા મૂળભૂત હકો અને ભારતીય નાગરિકો માટે ઉપલબ્ધ કરાયા છે. આ હકો સરકાર એટલે કેન્દ્ર અને રાજ્ય સરકાર સામે આપવામાં આવ્યા છે. મૂળભૂત હકો છે એ બધા સમય માટે બધા નાગરિકો માટે ઉપલબ્ધ છે, પરંતુ કટોકટીના સંજોગોમાં અમુક મૂળભૂત હકો છે એ સ્થગિત કરી શકાય છે. એટલે કે આપણે કટોકટી રાષ્ટ્રપતિ જાહેર કરે ત્યારે અમુક હકો છે એને આપણે રદ કરી શકીએ છીએ. કોઈપણ નાગરિકના મૂળભૂત હકો છીનવાઈ જાય તેવા કોઈપણ કાયદો રાજ્ય ઘડી શકતું નથી. તો વિદ્યાર્થીઓ, આ થઈ આપણા કુલ 6 હકોની વાત. ત્યારબાદ આપણે આના પછીના વિડીયોમાં આપણી જે મૂળભૂત ફરજો છે તો એ મૂળભૂત ફરજો વિશે આપણે સમજૂતી મેળવશું. તો ત્યાં સુધી અસ્તુ. જય મુરલીધર.